टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 3 જુલાઈ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ ત્રીજ એટલે તૃતીયા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ. યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ રાત્રિના 12 કલાક ને 47 સુધી મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ મકર ગણાશે. જે પ્રકારે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 5 કલાક ને 58 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 29 થશે. આજે રાહુકાલમ સવારે 10 કલાક 58 થી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 41 સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 17 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 11 સુધી છે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 59 થી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 53 સુધી રહેશે. આજે સંકષ્ટ ચતુર્થી રહેશે. ચંદ્રોદય રાત્રે 9 કલાક ને 52 છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે તમારા પર કુળદેવીની પરમ કૃપા બની રહેતી જોવા મળી શકે છે. નોકરિયાત લોકોને આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમે જે કાર્ય કરો છો નિશ્ચિત તમને સફળતા મળશે. સ્વભાવમાં થોડું ચીડિયાપણું પણ આજે આવતું જોવા મળે. બનતા કામ કદાચ અટકી જાય તો જેના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવવાની સંભાવના છે. વડીલોનો સાથ સહકાર મળી રહેશે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો પારિવારિક જીવનમાં આજે તમને સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે એવા પણ ગ્રહચક્ર છે. તો એકંદરે મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે તમે બદામી રંગનો પ્રયોગ કરો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે શ્રીયંત્રની સ્થાપના અને પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય ક્રમ એટલે બીજા ક્રમાંકની રાશિ બની રહી છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે
આજના દિવસે તમને ધન લાભ થાય એ પ્રકારના ગ્રહચક્ર ગતિમાન થતા જોવા મળી રહ્યા છે. આર્થિક બાબતે દિવસ ઉત્તમ રહેશે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ આજે બનતું જોવા મળી શકે. તો તમને કોઈ વડીલ વ્યક્તિનો સાથ, સહકાર, સપોર્ટ મળી રહેશે, જે તમારા માટે ખૂબ જ જરૂરી સાબિત થશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સંધ્યાનો સમય એટલે સાંજનો સમય તમે વ્યતીત કરી શકો, વિતાવી શકો એ પ્રકારના ગ્રહચક્ર ગતિમાન થઈ રહ્યા છે. કલાત્મક અને રચનાત્મક કાર્ય દ્વારા તમને નિશ્ચિત લાભ પ્રાપ્ત થાય એવી ગ્રહ સ્થિતિ પણ જોવા મળી રહી છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે સૌભાગ્યની સામગ્રી, અલંકાર વગેરે નાની દીકરીઓને અથવા તો ઘરની વડીલ સ્ત્રીઓને આપવા આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમની રાશિ બની રહી છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે બાળકોના કાર્યથી તમને ખુશી મળે એવા ગ્રહચક્ર છે. આજે તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થઈ શકે. તમારા જીવનમાં સુખ સુવિધાના સાધનોની આજે તમને પ્રાપ્તિ થાય એવા ગ્રહચક્ર છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં આજે વધુ મજબૂત થતી જોવા મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જે આપના માટે મહત્વપૂર્ણ લાભદાયક સાબિત થઈ શકે. આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવા પ્રયાસ કરવો આપના માટે હિતાવહ રહેશે. આપના કાર્યમાં, આપના ક્ષેત્રમાં સફળતા માટે આળસનો ત્યાગ કરી કાર્ય કરવા આગળ વધવું લાભદાયી સાબિત થઈ શકે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળતાથી યુક્ત જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે શ્રી સૂક્તમના પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જેટલું નિયંત્રણ રાખશો એટલું તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે. કોઈ સંબંધી તરફથી તમને ભેટ સોગાદ મળે એવા પણ ગ્રહમાન છે. આનંદદાયક વાતાવરણ આજે બની રહેશે. કાર્યના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે, બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે એ પ્રકારના ગ્રહ જોવા મળી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં તમે આજે સારામાં સારું પ્રદર્શન કરી શકો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દિવસ ઉમદા મહત્વપૂર્ણ સાબિત થશે. પ્રણય સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે. જો સંતુલન નહીં જાળવી શકો તો આજે આપના પ્રણય સંબંધો પર પૂર્ણ વિરામ થવાની પણ સંભાવનાઓ છે. એટલે એકંદરે સંતુલન જાળવવું તમારા માટે આવશ્યક છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતાવહ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે દેવી કવચનો પાઠ લાભકર્તા નીવડશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ રોમાંચક બની રહેશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થવાની સંભાવનાઓ છે. વ્યાપારના નવા સ્ત્રોત આજે બની શકે છે. નવા રસ્તા બિઝનેસને આગળ વધારવાના તમને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહચક્રો જોવા મળે છે. તો ભાગ્ય નાણાકીય બાબતોમાં લાભ પ્રદાન કરતું જોવા મળી રહ્યું છે. એટલે આજનો દિવસ તમારા માટે ભાગ્યવર્ધક છે, લાભકર્તા છે. ભાગ્યોદયકારક દિવસ આજનો તમારો બનતો જોવા મળી રહ્યો છે. અને આજે
ખાસ કરીને તમારું કોઈ પેમેન્ટ અટકેલું છે, ફસાયેલા નાણાં છે, એ તમને પરત મળી શકે એવા પણ ગ્રહચક્ર ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે કેસરી રંગ શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે કાર્યસ્થળમાં વધુ મહેનત કરવી પડશે. વધુ મહેનતના પગલે સફળતા મળી શકે. તમારા બધા જ અધૂરા કામ પૂરા થતાં આજે તમે જોઈ શકો થોડી મહેનત તમારા કાર્યોને સંપન્ન કરાવી શકે છે. આવક વધતા આર્થિક સ્થિતિ આજે મજબૂત થતી જોવા મળશે, જે આપના માટે આનંદનું કારણ પણ બની શકે છે. તમારી સલાહ સૂચનોને લોકો માન સન્માન આપશે. તમારું માન વધે એ પ્રકારના ગ્રહચક્ર છે. આજના દિવસે ખાસ ગુસ્સે થવાથી બચવું આપના માટે હિતાવ છે. જો ગુસ્સે થવાથી ક્રોધથી બચશો તો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાદળી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે જનસેવાના કાર્યો અવશ્ય કરવા, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક મૂંઝવણ ભર્યો હોઈ શકે એવા ગ્રહમાન છે. કોઈ વાતને લઈને મનમાં દ્વિધાની સ્થિતિ બની શકે છે. વધતા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડશે. જો નિયંત્રણ નહીં રાખવામાં આવે તો આર્થિક રીતે તમારું બજેટ જે છે ગડબડ થઈ શકે એવા ગ્રહચક્ર છે. અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે. જે કામ કરો છો એ કામમાં તમારા અધિકારીઓ તમને સહાયક બનશે, સપોર્ટ કરવાવાળા બનશે. વિદ્યાર્થીઓને સાંજે અભ્યાસમાં રુચિ થાય એવા ગ્રહમાન છે. તો આજે ઈચ્છા વિરુદ્ધના કાર્યથી મન થોડું બેચેન થઈ શકે, પરેશાન થઈ શકે એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિઓ બની રહી છે. એકંદરે દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એકદમ આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત. ઉપાય શું કરવાનો છે? આજે થોડું ગુલાબજળ અને ગંગાજળ મિક્સ કરી ઘરમાં છાંટવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો આપનો દિવસ ઉત્સાહજનક રહેવાનો છે. આજે ઉત્સાહ સાથે તમે દિવસની શરૂઆત કરો એ પ્રકારના ગ્રહચક્ર છે. તો પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળી રહેશે, જેથી જે કંઈ પણ કામ કરો છો એ આત્મવિશ્વાસ સાથે સંપન્ન થશે. કેટલાક મોટા કામ પણ આજે પૂરા થશે, જેના કારણે મન પ્રફુલ્લિત, આનંદિત બની રહેશે. આજે માતાના આશીર્વાદ વિશેષ ફળદાયી બનતા જોવા મળી શકે છે. તમારી જનની છે, તમારા જે મધર છે, એના આશીર્વાદ એટલે એની સલાહ અને એના કૃપા તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. એની મદદ તમારા માટે લાભ કરતા રહેશે. વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારું કોઈ અટકેલું ધન છે એ પરત આવી શકે છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની.
આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે અન્નદાનની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક વ્યસ્તતાવાળો જોવા મળી શકે છે. આજે તમે થોડાક બિઝી, થોડા વ્યસ્ત રહી શકો છો. તો આજના દિવસે તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ, પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. ગુસ્સા અને વાણીના પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આવેશ અને શબ્દો સમજી વિચારીને પ્રયોગ કરવા આપના માટે આજે હિતાવ રહેશે. મોડી રાત સુધીમાં નાની મુસાફરી થવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તો સાથે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. વાતાવરણમાં થયેલો બદલાવ તમારા આરોગ્ય ઉપર અસર કરી શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો રાણી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરના ઉંબરાની પૂજા અવશ્ય કરી હળદર અને કંકુથી સ્વસ્તિક આલેખવા કલ્યાણકારી સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પર મહેરબાન થતું જોવા મળે એવા ગ્રહ ચક્ર છે. સંપત્તિ વધારવાના પ્રયાસોમાં નિશ્ચિત તમને સફળતા મળી શકે છે. તો કાર્યક્ષેત્રમાં પ્રગતિ સાથે નવી જવાબદારીઓ પણ વધવાની સંભાવનાઓ છે. વિરોધીઓ અને શત્રુઓ આજે તમારા વધતા પ્રભાવના કારણે શાંતિ જાળવે એવા ગ્રહ ચક્ર છે. એટલે દિવસ એ રીતે અનુકૂળ રહેવાનો છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ફળનું સેવન કરવું, ઋતુ ફળોનું સેવન આપના માટે આજે લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે અનિયંત્રિત વાણી તમારા બનતા કામને બગાડી શકે છે. તો સમજી વિચારીને બોલવું, યોગ્ય પ્રમાણમાં બોલવું હિતાવ રહેશે. જીવન સાથી સાથે આજે વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય એવા ગ્રહમાન છે. ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમે જોડાઈ શકો, ભાગ લઈ શકો એવા પણ ગ્રહ ચક્ર છે. તો દિવસ તમારા માટે થોડોક વ્યસ્ત રહી શકે છે. આજે જોખમી રોકાણથી અવશ્ય બચવું એ આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. જો વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ આસમાની બની રહ્યો છે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન ગણેશની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે ઘરની જાળવણી પર આજે ધન ખર્ચ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. ઘરનું કોઈ રિપેરિંગનું કામ આજે સંભવી શકે છે. મિત્રો અને સંબંધીઓ પરિવારની આજે મુલાકાત લઈ શકે એવા ગ્રહ ચક્ર છે. તો રાજકારણમાં આજે સંપર્કો વધારવાનો લાભ પણ મળતો જોવા મળી રહ્યો છે. રોકાણની દ્રષ્ટિએ દિવસ શુભ રહેશે, લાભકારતા છે. ધાર્મિક કાર્યક્રમોમાં તમારો વિશ્વાસ વધતો જોવા મળે, ધર્મમાં ભાવના વધતી જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તે લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધના આપના માટે હિતાવ સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 3 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. 3 નંબર ગુરુનો, 2 નંબર ચંદ્રનો છે. આજે ગજકેસરી યોગ જેવી સ્થિતિ છે. આજે આર્થિક લાભ અને ધાર્મિક પુણ્ય લાભ પણ તમે મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. આર્થિક બાબતે દિવસ અનુકૂળ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે સંકષ્ટ ચતુર્થી. આજે કૃષ્ણ પક્ષની જે ચોથ છે એને સંકટ ચોથ અથવા સંકટ ચતુર્થી કહેવામાં આવતી હોય છે. આજના દિવસે કૃષ્ણ પિંગલ ગણેશ સંકષ્ટ ચતુર્થી છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સંકટ ચતુર્થીનું વ્રત જીવનમાં આવતી બાધાઓ, ઉપાધિઓમાંથી મુક્તિ માટે કરવામાં આવતું હોય છે. જો જીવનમાં આર્થિક, સામાજિક કે વ્યવહારિક કોઈ પણ પ્રકારની સમસ્યાઓ છે, એ સમસ્યાઓમાંથી પાર ઉતરવા માટે ભગવાન ગણેશની આરાધના, વિઘ્નેશ્વરની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખો દિવસ વ્રત રાખી જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને અર્ઘ્ય પ્રદાન કરી ત્યારબાદ ભગવાન ગણેશજીને વંદન કરી અને પછી વ્રત ખોલવાનું હોતું હોય છે. આ દિવસે ગણેશજીની આરાધના, ગણેશજીના મંત્ર જાપ કરવા વિશેષ લાભદાયી નીવડતા હોય છે. અંગારકી ચતુર્થી હોય તો વધારે ઉત્તમ ફળ દેતી હોય છે. આજે શુક્રવારે ચતુર્થી છે. લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લક્ષ્મી ગણેશ મંત્રનો જાપ કરવો પણ મંગલકારી સાબિત થતો હોય છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશજીનો આ પ્રિય મંત્ર અને એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.